ભગવાન પરમાત્માની સૃષ્ટિનો કે બ્રહ્માજી આવી સૃષ્ટિ બનાવી અને એમાં પૃથ્વી શેષનાગની ફેણ ઉપર સ્થિર કરવામાં આવી છે। 14 લોક બ્રહ્માંડની રચના કરીને મનુષ્ય પૃથ્વી ઉપર રહેવા લાગ્યો। સારા અને નરસા કર્મ થાય છે જીવાત્માથી અને જે સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી હતા એમને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો। એક દીકરીનું નામ છે આકુતિ, બીજી દીકરી છે એમનું નામ છે દેવહૂતિ અને ત્રીજા દીકરી છે એમનું નામ છે પ્રસૂતિ। 3 દીકરીના જન્મ થાય છે। 2 દીકરા થયા, એકનું નામ છે ઉતાનપાદ અને બીજા દીકરાનું નામ છે પ્રિયવ્રત। દીકરીઓ ધીમે ધીમે યુવાન થાય છે અને ત્યારે સ્વયંભૂ મનુ વિચાર કરે છે મારી દીકરીને હું પરણાવી દઉં। મારી દીકરી કોને પરણાવું બ્રહ્માજીને પૂછે છે અને ત્યારે બ્રહ્માજીએ જોયું કે સ્વયંભૂ મનુની જે દેવહૂતિ નામની દીકરી છે એના માટે કોઈ તપસ્વી મૂર્તિઓ હોય તો એ કરદમ ઋષિ છે અને કરદમ ઋષિએ ભગવાનનું ખૂબ તપ કરેલું। ભગવાન પરમાત્માનું એટલું બધું કરદમ ઋષિએ તપ કર્યું ને કરદમનું તપ જોઈ અને ભગવાન પરમાત્માના આંખની અંદર અશ્રુ આવ્યા, આંખમાંથી બિંદુ પડ્યા અને એમાંથી આખું સરોવર થયું, બિંદુ સરોવર થયું। અને ભગવાન પરમાત્મા કરદમ ઋષિનું તપ જોઈને પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે કરદમ તમારા તપથી પ્રસન્ન છું, આશીર્વાદ આપું છું, હું પોતે તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લઈશ, તમે લગ્ન કરજો। ભગવાને આજ્ઞા આપી અને એટલા માટે કરદમ ઋષિ સારા પત્નીની પ્રાપ્તિ થાય ને એટલા માટે તપ કરે છે। પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ। સારા પત્નીની પ્રાપ્તિ થાય એટલા માટે તપ કર્યું અને આપણા શાસ્ત્રમાં મંત્ર બતાવેલો છે કોઈ દીકરાનો સંબંધ ન થતો હોય અને જો આ મંત્રના જપ કરે ને અનુષ્ઠાન કરે અથવા તો બ્રાહ્મણો પાસેના અનુષ્ઠાન કરાવે ને તો ચોક્કસ એને સારા પત્નીની પ્રાપ્તિ થાય। અને પત્ની સારા મળે ને તો વાંધો ન આવે, તો આ સંસાર રૂપી રથ વ્યવસ્થિત હાલે, આ સંસાર રૂપી ગાડું તો જ સીધું ચાલે। પત્ની સારા હોય તો ગાડાના 2 પૈડા હોય ને, આ 2 પૈડા છે ને એક પતિ છે ને એક પત્ની છે, એ 2 પૈડા વ્યવસ્થિત હોય ને તો સંસાર રૂપી ગાડું ચાલે, આપણું શાસ્ત્ર એમ કહે। પણ એક પૈડું જો આડાવડું હાલે તો એ ગાડું ઊંધું પડી જાય, એ સંસાર રૂપી ગાડું પાર પડે નહીં। એટલે પત્ની સારા હોય તો વાંધો નહીં। થયું એક વખત એક બેનનું મૃત્યુ થયું અને એ સ્ત્રીનું જ્યારે મૃત્યુ થયું એટલે ગામના માણસો બધા આવે, સગાવાલા આવ્યા, એના પરિવારના બધા આવ્યા, રડવા લાગ્યા અને બધાય માણસો રડે છે પણ એનો ઘરવાળો એટલો બધો હરખમાં આનંદમાં આવી ગયો કે માંડ છૂટા। એ ત્રાસ કેવો હશે બિચારા। અને ગામના માણસો બધા આવે છે ને રડવા લાગે કે અરે નાની ઉંમર ને ગજબ થયું ને અમાર બેને તો રજા લઈ લીધી ને ઓલો કે હવે જે થવાનું હતું થઈ ગયું, ભગવાન પાસે તો કઈ હાલે નહીં, પણ હાલો હવે પછી કઈ મોડું નથી કરવું, હવે જલ્દી હવે સ્મશાન યાત્રા કાઢો। અને ગામના માણસો ભેગા થઈ અને બેનની સ્મશાન યાત્રા કાઢે, અર્થીને ખંભા ઉપર લઈ અને જેવા બહાર નીકળ્યા અને બરાબર ઘરના ઉંબરામાં એક આમ ખીલો હતો અને ખીલામાં જ્યાં એ અર્થી ભટકાણી ત્યાં તો ઓલા બેન જીવતા થયા। ગામના માણસો બધા કે વાહ ભાઈ વાહ, ગુજરી ગયા પછી કોઈ દિવસ કોઈ જીવતા ન થાય, ભાઈ તું તો નસીબદાર ભાગ્યશાળી કેવા, તારી પત્ની પાછી જીવતી થઈ ગઈ। આમ સગાવાલા બધા હરખ કરવા માંડ્યા, ગામના માણસો બધા હરખ કરે અને ભાઈ મોરા પડી ગઈ, આ તો ભારે કરી। અને આમને આમ 10 વર્ષ કાઢી નાખ્યા ને એક દસકો થયો અને દસકા પછી થયું કે પાછા એ બેન પાછા ગુજરી ગયા, ભાઈનું આયુષ્ય લાંબુ એટલે એ ટકી ગયા ને ઘરવાળી પાછી ગુજરી ગઈ અને જ્યાં ગુજરી ગયા એટલે વળી પાછા ગામના બધા માણસો આવ્યા, સગાવાલા આવ્યા, બધા આવે છે રડે છે અને વળી પાછું ઔપચારિકતા કરી કે ભાઈ હવે ખાવાનું તો થઈ ગયું, આપણું તો કઈ હાલતું નથી ભગવાન પાસે, અને હાલો હવે આપણે બધા જલ્દી સ્મશાન યાત્રા કાઢો। અને ગામના માણસો બધા ફરી પાછા જ્યાં અર્થીને ખંભા ઉપર લીધી સ્મશાન યાત્રાની અંદર નીકળે છે અને જ્યાં સ્મશાન યાત્રાની અંદર નીકળે ત્યાં એના ઘરવાળે કીધું કે ઉભા રહ્યો, ખીલો બેવડો વારી દે। એ આ ખીલાએ 10 વર્ષ બગાડ્યા, વળી પાછી આ ખીલાની અંદર અર્થી ભટકાઈ ને કે પાછી જીવતી થાય ને વળી બીજા 10 વર્ષ મારે પાછી સહન કરવી।
પણ પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્યં કુલોદ્ભવા. સારા પત્નીની પ્રાપ્તિ થાય એટલા માટે કરદમ ઋષિએ તપ કરેલું. બ્રહ્માજી આવે છે, કરદમને કહ્યું કે કરદમ તમારું તપ પરિપૂર્ણ થયું. સારા પત્નીની પ્રાપ્તિ માટે તમે તપ કર્યું છે ને. સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી આવશે તમારે આશ્રમે. એમની દીકરી દેવહૂતિ તમારા માટે યોગ્ય છે, ઉત્તમ છે, એમની સાથે તમે લગ્ન કરો. અને બ્રહ્માજીએ સ્વયંભૂ મનુને પણ કહ્યું કે તમારી દીકરી માટે કરદમ ઋષિ છે એ જ ઉત્તમ છે. દેવહૂતિને લઈ સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી આવે છે. પોતાની દીકરી છે કરદમ ઋષિ સાથે પરણાવે છે. અને કરદમ ઋષિને પરણાવી એમનું કન્યાદાન કરી સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી જાય છે. કરદમ અને દેવહૂતિ આશ્રમમાં રહેવા લાગ્યા. ઘણા સમય સુધી રહે છે. કરદમ મહારાજ તપ કરવા માટે બેસી ગયા અને એમાં એક વખત કરદમ ઋષિ જ્યાં તપ કરે એમના પીઠ ઉપર ગરમ પાણીના ટીપા પડ્યા. કરદમ ઋષિ સમજી ગયા કે દેવહૂતિ રડે છે. કરદમ ઋષિએ દેવહૂતિની સામે જોયું નહીં ને કહ્યું કે દેવહૂતિ મને ખબર હતી તમે એક રાજાના દીકરી છો અને હું તો એક ઋષિ છું અને તમે આ આશ્રમનું જીવન જીવી નહીં શકો. અહીંયા અમારે ક્યારેક જમવાનું મળે ન પણ મળે, ઠંડી સહન કરવી પડે, ગરમી સહન કરવી પડે અને હજી મોડું નથી થયું. જો તમારાથી આ આશ્રમ જીવન ન જીવાય ને તો તમારા પિતાના ઘરે જવું હોય તો તમે જઈ શકો છો. અને ત્યારે દેવહૂતિએ કહ્યું કે મહારાજ રડું છું એ હકીકત છે, પણ જોવો તો ખરા તમે કઈ તપમાં આજકાલ નથી બેઠા. હજારો વર્ષ થઈ ગયા. મને તમારા જેવા તપસ્વી પતિ મળ્યા પણ હું તમારી કઈ સેવા નથી કરી શકતી ને, એટલા માટે મને રડવું આવે છે. હું વૃદ્ધ થઈ ગઈ છું. કરદમ મહારાજ આંખ ખોલી જોવે ત્યાં તો દેવહૂતિ વૃદ્ધ બની ગયા હતા. અને કરદમ ઋષિ ત્યારે સમાધિમાંથી ને જાગે છે. માનસિક મંત્રનો પ્રયોગ કર્યો છે ને સ્વર્ગમાંથી કામક વિમાનને બોલાવે છે. અને વિમાનની અંદર અપ્સરાઓ બિરાજમાન છે. સરસ મજાના ગીત ગાય છે અને વિમાન આવ્યું કરદમ ઋષિના આશ્રમની સામે આવ્યું છે. અપ્સરાઓ સરસ મજાના ગીત ગાય છે, ગંધર્વ બધા ગીત વગાડે છે. અને એમની અંદર વિમાન આવી અને ત્યાં આશ્રમની સામે આવીને ઊભું. અપ્સરાઓ વિમાનમાંથી ઉતરે છે. વિમાનમાંથી જેવી અપ્સરાઓ નીચે ઉતરી દેવહૂતિને લઈ જાય છે સરોવરની અંદર. અને સરોવરમાં જ્યાં ડૂબકી લગાવે છે અને સ્નાન કરાવે ત્યાં તો વૃદ્ધત્વ હતું જતું રહ્યું. દેવહૂતિ યુવાન બની ગયા. અને આવી કથા આવે એટલે આપણને શંકા પડે, એમ થાય કે શું ખાલી એક નદીમાં ડૂબકી લગાવવા થઈને દેવહૂતિ યુવાન બની ગયા? એમ યુવાન તરત ન બની ગયા હોય તો કઈ વાંધો નહીં, પણ કથા 100% આપણે માનવી તો પડે. અત્યારના બહેનો છે ને બ્યુટી પાર્લરમાં જાય ને ગયા હોય ને પાર્લર ની અંદર જાય ત્યારે 55 વર્ષના હોય, તૈયાર થઈને પાછા બહાર નીકળે ને એટલે 30 વર્ષના થઈ જાય. હવે વિચાર કરો અત્યારના બહેનો જો પાર્લરની કરામતથી આ બધી અસર થતી હોય તો શું આ સ્વર્ગની અપ્સરા ન કરી શકે? દેવહૂતિને યુવાન બનાવી દીધા. દેવહૂતિને વિમાનની અંદર બેસાડી કરદમ અને દેવહૂતિ તીર્થયાત્રાઓ કરે છે. ઘણા સમય સુધી વિચરણ કર્યું, પોતાના આશ્રમમાં આવ્યા છે. આશ્રમની અંદર રહેવા લાગ્યા અને એમને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયો. કરદમ અને દેવહૂતિને ત્યાં 9 દીકરી થાય છે. કલા, અંસુયા, શ્રદ્ધા, હવીરભૂ, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી, શાંતિ, આ બધી દીકરી અલગ અલગ ઋષિઓને પરણાવે છે. કરદમ મહારાજે કહ્યું છે કે હવે મારે તપ કરવા માટે જવું છે. દેવહૂતિએ કહ્યું કે નહીં, તમે હજી આશ્રમની અંદર રહો. જો દીકરીઓને સાસરે વડાવી દીધી છે, તમે જતા રહેશો ને તમારો આશ્રમ સુનકાર થઈ જશે. કરદમ ઋષિએ વિચાર કર્યો કે આમ પણ ભગવાને કહ્યું છે કે એ જ મારે ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાના છે, તો મારે તપ કરવા જવાની અત્યારે જરૂર નથી. અને એટલા માટે કરદમ ઋષિ આશ્રમની અંદર રહેવા લાગ્યા. દેવહૂતિને કરદમ આશ્રમમાં રહે છે. સમય વ્યતીત થવા લાગ્યો અને સમય જતા ભગવાન પરમાત્માએ આજે કરદમને વચન આપેલું હતું કે હું તમારે ત્યાં પુત્ર તરીકે જન્મ લઈશ. અને ત્યારે ભગવાને વિચાર આવ્યો કે હવે યોગ્ય સમય છે. અને આ પૃથ્વી પર દિવ્ય વાતાવરણ હતું. શીતલ સુગંધ મંદાવા પવનો વાય છે. નદીઓના જળ છે ખડખડ કરતા વહેવા લાગ્યા છે. પક્ષીઓનો સુંદર મજાનો કલરવ થવા લાગ્યો કે જાણે આજે પૃથ્વી પર કઈ ઘટના બનવાની છે.
ઋષિ અને બ્રાહ્મણોના હૃદયની અંદર એટલો બધો આનંદ છે નમઃ અને સ્વાહાની સાથે એ યજ્ઞની અંદર આહુતિઓ આપે સુગંધિત ધુવાળો છે યજ્ઞ કુંડમાંથી ને આજે બહાર આવે છે અગ્નિ એમની રીતના પ્રજ્વલિત થયો છે પોતાની પૂંછ ઊંચી કરીને ગાયો બધી દોડવા લાગી છે સરસ મજાના પુષ્પ ખીલી ઉઠ્યા છે અને સમુદ્ર પોતાના પેટાળની અંદર રહેલા જે રત્ન હતા એ બહાર ફેંકવા લાગ્યો છે અને પૃથ્વી ઉપર જ્યારે દિવ્ય વાતાવરણ હતું ભગવાન પરમાત્માને બધા દેવતાઓને ખબર પડી કે ભગવાન શ્રી હરિ આજે પૃથ્વી પર અવતાર લેવાના છે કર્દમ અને દેવહૂતિને ત્યાં ભગવાન પ્રગટ થવાના ત્યાં તો આશ્રમ ઉપર બધા દેવતાઓ આવી ગયા હાથની અંદર પુષ્પના સુંદલા છે અને હાથની અંદર પુષ્પના સુંદલા લઈને બધા દેવતાઓ કર્દમ અને દેવહૂતિના આશ્રમ ઉપર ગોઠવાઈ ગયા અને જ્યારે દિવ્ય વાતાવરણ હતા પૃથ્વી ઉપર ત્યારે કર્દમ અને દેવહૂતિને ત્યાં ભગવાન શ્રી હરિ ભગવાન પરમાત્મા જ્ઞાનના અવતાર એવા કપિલ મુનિ ભગવાન પ્રગટ થયા છે શંખ ધ્વનિ થયો છે પુષ્પની વૃષ્ટિ થઈ દુંદુભીના નાદ થયા છે બધાએ જય જયકાર કર્યો બોલીએ કપિલ મુનિ ભગવાન કપિલ મુનિ ભગવાન